રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરે હાર્ટ એટેક આવવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે। આવી જ એક હૃદયદ્રાવક ઘટના વડોદરામાં બની છે। એસઆરપી ગ્રુપ 9માં તાલીમ લઈ રહેલા 27 વર્ષીય લોકરક્ષક જવાનનું છાતીમાં દુખાવા બાદ મોત નીપજ્યું છે। મળતી માહિતી અનુસાર રાજપીપળા નજીકના તિલકવાડાના રહેવાસી દીપક કુમાર બારિયા એસઆરપી ગ્રુપ 9માં ગત 15મી માર્ચથી લોકરક્ષક તરીકેની તાલીમ લઈ રહ્યા હતા। છેલ્લા 4 અઠવાડિયાથી તે સઘન તાલીમમાં વ્યસ્ત હતા। સવારનું ટ્રેનિંગ સત્ર પૂરું થયા બાદ તે અન્ય સાથી જવાનો સાથે કપડાં બદલવા અને ફ્રેશ થવા ગયા હતા। આ દરમિયાન અચાનક તેને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો। દીપક કુમારે છાતીમાં દુખાવાની જાણ સાથી જવાનોને કરી હતી। સ્થિતિ ગંભીર જણાતા તેમને તાત્કાલિક એસઆરપીની ડિસ્પેન્સરીમાં લઈ જવામાં આવ્યા હતા। હાજર ડોક્ટરોએ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી બોટલ ચડાવ્યા બાદ વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।